જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છીએ 18 ઓગસ્ટ 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો। તો ચાલો મિત્રો, હવે વધારે સમય નથી બગાડવો, ડાયરેક્ટ પ્રશ્નોની જ શરૂઆત કરીએ છીએ। પણ એ પહેલાં જો હજી પણ તમારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દેજો। અને હા મિત્રો, જો તમે જુલાઈ મહિનાની કરંટ અફેર્સની PDF સંપૂર્ણ ફ્રીમાં મેળવવા માંગો છો તો મિત્રો સ્ક્રીન ઉપર વોટ્સએપ નંબર આપેલા છે, એ નંબર ઉપર તમારે મેસેજ કરવાનો છે અને મિત્રો મેસેજમાં લખવાનું છે જુલાઈ કરંટ અફેર્સ PDF। એટલે મિત્રો તમને જુલાઈ મહિનાની કરંટ અફેર્સની PDF સંપૂર્ણ ફ્રીમાં મળી જશે। તો ચાલો મિત્રો હવે આગળ વધીએ અને પ્રશ્નોની શરૂઆત કરીએ। તો ચાલો પહેલો પ્રશ્ન જોઈએ। તાજેતરમાં કઈ રાજ્ય સરકારે રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે 4 સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવાની જાહેરાત કરી છે? તો મિત્રો એ રાજ્ય સરકાર છે આપણી ગુજરાત। મિત્રો ગુજરાતમાં આ 4 સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે। તો ગુજરાતમાં કયા 4 સ્થળોએ મિત્રો આની સ્થાપના કરવામાં આવશે? તો કે નવસારી, મોરબી, ભાવનગર અને છોટા ઉદેપુર ખાતે મિત્રો આની સ્થાપના કરવામાં આવશે। મિત્રો કેટલા સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરવાની છે? તો કે 4। કઈ જગ્યાએ? તો કે આપણા ગુજરાતમાં, પણ ક્યાં? નવસારી, મોરબી, ભાવનગર અને છોટા ઉદેપુર ખાતે। ચાલો બીજો પ્રશ્ન જોઈએ। જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી સમર્થિત પ્લાસ્ટિક કચરો વ્યવસ્થાપન પ્રોજેક્ટ ગુજરાતના કયા અભયારણ્યમાં શરૂ કરવામાં આવ્યો છે? તો મિત્રો એ અભયારણ્ય છે નળ સરોવર પક્ષી અભયારણ્ય। ચાલો ત્રીજો પ્રશ્ન જોઈએ। આઈઆઈટી કાનપુર સાથે મળીને લેબ ઓન વ્હીલ્સ પહેલ લોન્ચ કરનાર દેશની પ્રથમ મહાનગરપાલિકા કઈ બની છે? તો મિત્રો એ મહાનગરપાલિકા છે AMC અમદાવાદ, એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન। ચાલો ચોથો પ્રશ્ન જોઈએ। તાજેતરમાં પ્રધાનમંત્રી સંશોધન અધ્યક્ષ યોજના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે? તો મિત્રો એ મંત્રાલય છે શિક્ષણ મંત્રાલય। ચાલો પાંચમો પ્રશ્ન જોઈએ। ઓગસ્ટ 2026માં કઈ રાજ્ય સરકારે નિકોટિન યુક્ત ઉત્પાદનો પર 1 વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે? તો મિત્રો એ રાજ્ય સરકાર છે કર્ણાટક। ચાલો છઠ્ઠો પ્રશ્ન જોઈએ। ભારતના પ્રથમ ખાનગી રીતે વિકસિત 800 kN ફૂલ ફ્લો સ્ટેજ્ડ કમ્બશન રોકેટ એન્જિનનું નામ શું છે? તો મિત્રો એ રોકેટ એન્જિનનું નામ રાખવામાં આવ્યું છે એવરેસ્ટ। ચાલો સાતમો પ્રશ્ન જોઈએ। રાષ્ટ્રીય મંડળ તલવારબાજી ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું, જેમાં ભારત મેડલ ટેલીમાં કેટલામાં સ્થાન પર રહ્યું છે? તો મિત્રો આમાં ભારતનું જે સ્થાન છે મેડલ ટેલીમાં એ પ્રથમ છે। મિત્રો આનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો કે નાઇજીરિયાના લાગોસ શહેરમાં। મિત્રો આમાં ભારતે કુલ મેડલની જો વાત કરીએ તો 35 જેટલા મેડલ મેળવેલા છે। મિત્રો એમાંથી આપણે જોઈએ ગોલ્ડ મેડલ કેટલા છે? તો કે 13 છે। ત્યાર પછી સિલ્વર કેટલા છે? તો કે 8 છે। અને બ્રોન્ઝ કેટલા મેળવેલા છે? તો કે 14 મેળવેલા છે। ચાલો આઠમો પ્રશ્ન જોઈએ। વડનગરની રિક્ષાઓને કઈ થીમ હેઠળ હેરિટેજ લુક આપવામાં આવી રહ્યો છે? તો મિત્રો એ થીમ છે અનંત અનાદિ વડનગર। તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગતો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો। અને હા મિત્રો, જો હજી પણ તમારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। ચાલો નવમો પ્રશ્ન જોઈએ। તાજેતરમાં કઈ શૈક્ષણિક સંસ્થા દ્વારા પ્રાગ પહેલ શરૂ કરવામાં આવી છે? તો મિત્રો એ શૈક્ષણિક સંસ્થા છે આઈઆઈટી ગાંધીનગર, એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર। મિત્રો આ પ્રાગ પહેલનું પૂરું નામ શું છે? તો કે પોલિસી રિસર્ચ એન્ડ એનાલિટિક્સ ફોર ગવર્નન્સ। ચાલો દસમો પ્રશ્ન જોઈએ। તાજેતરમાં કયા
બોલિવૂડ અભિનેતાને સ્કિન કેર બ્રાન્ડ, મિત્રો બ્રાન્ડનું નામ છે ફોક્સટેલ ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો એ છે શાહરૂખ ખાન. મિત્રો આ શાહરૂખ ખાનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા તો એ કઈ સ્કિન કેર બ્રાન્ડ છે? તો એ બ્રાન્ડનું નામ છે ફોક્સટેલ. ચાલો 11મો પ્રશ્ન જોઈએ. રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા ગુમ થયેલા અને અલગ પડેલા બાળકોને તેમના પરિવારજનો કે બાળ કલ્યાણ સમિતિ સુધી પહોંચાડવા માટે કયું ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે? તો મિત્રો એ ઓપરેશનનું નામ છે ઓપરેશન નન્હે ફરિશ્તે. ચાલો 12મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કઈ સંસ્થાએ રાષ્ટ્રીય સાયબર સિક્યોરિટી અને AI હેકાથોન સાયબર કુસ્તી 2026 લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિત્રો એ કઈ રાષ્ટ્રીય સંસ્થા છે? એનું નામ છે નાઇલિટ. મિત્રો આ નાઇલિટનું પૂરું નામ શું છે? તો કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. મિત્રો AIનું પૂરું નામ શું છે? તો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ચાલો 13મો પ્રશ્ન જોઈએ. ભારતે કયા દેશની ભાગીદારીમાં રિસ્ટોરેટિવ હેલ્થ કેર થીમ આધારિત હોકાથોનનું આયોજન કર્યું છે? તો મિત્રો એ દેશનું નામ છે ઇઝરાયલ. ચાલો 14મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં પ્રથમ રાષ્ટ્રીય પરિષદ IIHT સૂત્ર 2026નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો મિત્રો આનું ઉદ્ઘાટન જે છે એ નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. કોના દ્વારા? તો કે કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહ દ્વારા. મિત્રો કોના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો કે કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહ દ્વારા. કઈ જગ્યાએ? તો કે નવી દિલ્હી ખાતે. મિત્રો છેલ્લો પ્રશ્ન જોઈએ. રશિયાએ યુક્રેનની સરકારી માલિકીની બેંક, મિત્રો બેંકનું નામ છે ઓચાડ બેંક. આ ઓચાડ બેંકને લગતા આંતરરાષ્ટ્રીય રોકાણ વિવાદમાં કોને મધ્યસ્થી તરીકે નિયુક્ત કર્યા છે? તો મિત્રો એ છે DY ચંદ્રચૂડ. તો મિત્રો આ હતા પરીક્ષાલક્ષી કરંટ અફેર્સના પ્રશ્નો. તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. અને હા મિત્રો, જો હજી પણ તમારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મિત્રો અત્યારે બસ અહીંયા લગી રાખીએ છીએ. ફરી મળીશું નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.